હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું LLB સેમેસ્ટર 5ની આવનારી યુનિવર્સિટી એક્ઝામના મોસ્ટ IMP પ્રશ્નો વિશે. તો વિડીયોને એન્ડ સુધી જોવો, અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો ચલો શરૂ કરીએ. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા. ક્વેશ્ચન 1. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અન્વયે પત્ની, બાળકો અને વૃદ્ધ માતા પિતાના ભરણપોષણ સંબંધી જોગવાઈઓને ઉચિત કેસો સહિત વિગતવાર સમજાવો. એક્સપ્લેન ઇન ડિટેલ ધ પ્રોવિઝન ફોર મેન્ટેનન્સ ઓફ વાઇફ, children and old parents under the Bharatiya Nagrik Suraksha Sanhita 2023 with relevant cases. Question 2. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 હેઠળ અપીલના પ્રબંધો અને અપીલની અદાલતોની સત્તા અંગે વિસ્તારથી સમજૂતી આપો. Explain in detail the provision of appeal and powers of appellate courts under the Bharatiya Nagrik Suraksha Sanhita 2023. Question 3. વોરંટ ટ્રાયબલ કેસ એટલે શું તે સમજાવો. વોરંટ ટ્રાયબલ કેસ ચલાવવાની પ્રક્રિયાનું વિગતવાર વર્ણન કરો. Define and explain warrant tribal cases and state its type. Narrate the process of conducting warrant tribal cases in detail. Question 4. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 હેઠળ ફોજદારી અદાલતોની હુકુમતની ચર્ચા કરો. ક્રિમિનલ પ્રોસિજર કોડ અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 હેઠળ ફોજદારી અદાલતોની હુકુમત અને સત્તાની સરખામણી કરો. Discuss about the jurisdiction of criminal courts under the Bharatiya Nagrik Suraksha Sanhita 2023. Compare the jurisdiction and powers of criminal courts under BNSS and Criminal Procedure Code. Question 5. તહોમત એટલે શું? દરેક ગુના માટે અલગ તહોમત હોવું જોઈએ? ચર્ચા કરો. What is charge? There should be a separate charge for every distinct offence. Discuss. Question 6. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 હેઠળ જામીનપાત્ર અને બિનજામીનપાત્ર ગુનાઓમાં આરોપીને જામીન આપવા અંગેની જોગવાઈઓ ઉચિત કેસ લો સહિત સમજાવો. Explain the provision relating to granting of bail in bailable and non-bailable offences under BNSS 2023 with appropriate case laws. Question 7. ટૂંક નોંધ લખો. A. રેફરન્સ અને રિવિઝનની જોગવાઈઓ. Provision of reference and revision. B. આગોતરા જામીન એન્ટિસિપેટરી બેલ. C. હાઈકોર્ટની અંતર્ગત સત્તાઓ ઇન્હેરન્ટ પાવર્સ ઓફ હાઈકોર્ટ. D. પ્રથમ બાતમી અહેવાલ અને તેનું મહત્ત્વ. ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એન્ડ ઇટ્સ સિગ્નિફિકન્સ. ફ્રેન્ડ્સ, જો તમને કોઈ બીજો ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, અને આ વિડીયોને લાઇક કરો, વધારેમાં વધારે શેર કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.